મેઘરાજાએ વિરામ લીધો છે। વરસાદ જાણે એક નાનકડા વેકેશન પર ગયો હોય એવું લાગી રહ્યું છે અને એની પહેલા પણ જ્યારે વરસાદ વરસ્યો તો જ્યાં પડ્યો ત્યાં ઓળઘોળ થયો હતો, પણ કેટલાક એવા સ્પોટ, કેટલાક એવા તાલુકા, કેટલાક એવા વિસ્તારો જ્યાં વરસાદ વરસ્યો નહોતો, જોઈએ એવો વરસાદ વરસ્યો નહોતો અને પાણીની ત્યાં ઘટ છે, પાક ખેડૂતોનો સુકાઈ રહ્યો છે અને સરકાર ખેડૂતોની બેલી બની છે। સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે જ્યાં આગળ વરસાદની ઘટ છે ત્યાં 8ના બદલે 10 કલાક ખેડૂતોને વીજળી આપવામાં આવશે। એટલું જ નહીં, સિંચાઈની તકલીફ ન રહે, પાણીની બીજી કોઈ તકલીફ ન રહે। જ્યાં આગળ બોરથી પાણી નથી આવી શકતું, કેનાલથી પાણી મળે છે, ત્યાં નર્મદાનું પાણી પણ આપવામાં આવશે। ઉર્જા મંત્રી કનુભાઈએ અને ભૂપેન્દ્રભાઈએ નિર્ણય કર્યો છે કે 8 કલાકની જગ્યાએ હવે આવતા સમયમાં 11 જિલ્લાઓમાં 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી આપવાનો એક મહત્વનો નિર્ણય કર્યો છે અને સાથે નર્મદાના વધારાના પાણી સૌની દ્વારા સૌરાષ્ટ્રમાં પહોંચાડવાનો પણ નિર્ણય આદરણીય પ્રધાનમંત્રી